નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા બિગ ન્યૂઝ તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ મોટા સમાચાર. મિની વાવાઝોડું ગુજરાતની અંદર આવ્યું, ધરાશાયી થઈ ગયું. આજના લેટેસ્ટ સમાચાર, વીજ પોલ, મકાન, થાંભલાઓ બધું પડી ગયું. ક્યાં પડ્યું, કેટલો વરસાદ ને હવે આગામી આગાહી તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. અમદાવાદની અંદર, તુલસી શ્યામની અંદર, બધી જગ્યાએ આજના સૌથી મોટા સમાચાર. આ બાજુ રિક્ષા ચાલકોએ ભારે વિરોધ કરી નાખ્યો છે. રિક્ષા ચાલકો માટે ગુજરાતની અંદર સૌથી મોટા હડતાલના સમાચાર છે. બેંક ધારકો પણ, એટલે કે જે બેંક માલિકો છે, એમણે પણ હડતાલ ઉપર ઉતરી ગયા છે. બેંક બંધ રહેવાની છે 4 દિવસ સુધી. બેંકોની અંદર હડતાળ, સૌથી મોટા સમાચાર તમામ બેંક ગ્રાહકો માટે રહેવાના છે. મમતા દીદીને મોટો આઘાત લાગી ગયો છે, તો બીજી તરફ બાલાજીએ મોકે પર ચોકા મારી દીધા છે. શું સમાચાર છે આજના વિડીયોની અંદર જાણીશું. તો આ બાજુ મોદી સરકારે મોટી ભેટ તમામ લોકોને આપી છે. તમિલનાડુની અંદરથી બિગ ન્યૂઝ આવી ગયા છે. તો આ બાજુ યુપીઆઈ પેમેન્ટને લઈને તમે પણ ઓનલાઈન પૈસા મોકલતા હોય તો હવે નવો નિયમ આવી ગયો છે. તમામ મિત્રો જાણી લેજો. કયો નિયમ આવ્યો છે જાણીશું. તો એલપીજી ગ્રાહકો મોટો ઝટકો લાગી ગયો છે. તમામ એલપીજી ધારકો માટે બિગ ન્યૂઝ આજના વિડીયોની અંદર રહેવાના છે. તો ધોરણ 10 ને લઈને આજના બિગ ન્યૂઝ લેટેસ્ટ સમાચાર. બીજી વાર બોર્ડની પરીક્ષા. તમામ મિત્રો લખીને રાખજો. આજે પરિણામમાં જે નપાસ થયા છે, બીજી વાર બોર્ડની પરીક્ષા. આજના ગુડ ન્યૂઝ રહેવાના છે. તમામ મિત્રોને આ સમાચાર મોકલી દેજો. આજના જે પણ મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણું ફેસબુક પેજ પણ છે, ત્યાં જઈને પેજને ફોલો કરી દેજો. નીચે લિંક આપેલી છે, લિંકમાંથી ફોલો કરી લેજો. તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું, બ્રેકિંગ ન્યૂઝ. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. અને આ પરિણામની અંદર 83.86% પરિણામ જાહેર થયું છે. એટલે કે એટલા લોકો, એટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષ કરતાં આ વખતે 1.30% પરિણામ વધુ છે. આ વર્ષે 2026માં કુલ 9,07,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જીએસઈબી વેબસાઇટ ઉપર અથવા તો આ વોટ્સઅપ નંબર છે, ત્યાંથી પોતાનું પરિણામ જોઈ શકશે. પરિણામ તો અત્યાર સુધીમાં તમામ વિદ્યાર્થીઓ જોઈ જ લીધું હશે, ખબર પડી જ ગઈ હશે. જે વિદ્યાર્થીઓ આમાં પાસ થયા છે એમને કોંગ્રેચ્યુલેશન આપણી ખેડૂત દુનિયા ચેનલ તરફથી આપીએ છીએ. પણ હવે જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એમના માટે પણ બિગ ન્યૂઝ આવી ગયા છે. હવે તમારે 1 વર્ષની વાટ જોવાની જરૂર નથી. તમામ મિત્રોને આપણે અગાઉ જ કીધું હતું કે ધોરણ 10ની અંદર 2 વાર બોર્ડની પરીક્ષા યોજાશે અને એને જ ધ્યાને રાખીને પૂરક બોર્ડની પરીક્ષા યોજાવાની છે. આ જૂન મહિનાની અંદર જ પૂરક બોર્ડની પરીક્ષા યોજાશે. આ મે મહિનો ચાલી રહ્યો છે, આના પછીનો જે જૂન મહિનો છે એમાં જ બીજી બોર્ડની પરીક્ષા યોજાશે. આમાં જે વિદ્યાર્થીઓને સારા માર્ક આવ્યા નથી એ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ સુધારવા માટે આ પૂરક બોર્ડની પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ પણ પાસ થવા માટે આ પૂરક પરીક્ષા આપી શકશે. હવે 1 વર્ષની વાટ જોવાની નથી. આવતા મહિને જ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા બેસ્ટ ઓફ 2 પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને પોતાના ગુણ પણ સુધારી શકશે. અને જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અથવા તો નપાસ થયા છે એ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. તો સૌથી મોટા સમાચાર આ પૂરક પરીક્ષાને લઈને આવી ગયા છે. સૌથી મોટા બિગ ન્યૂઝ છે. આ પરીક્ષા કેવી રીતના આપવાની છે તમામ મિત્રો જોઈ લેજો. પૂરક પરીક્ષાના આવેદનપત્રો શાળાઓમાંથી તમારે ઓનલાઈન ભરવાના રહેશે. એટલે ઓનલાઈન જ આવેદન કરવામાં આવશે. કોઈ ઓફલાઈન આવેદન શક્ય નથી. તમારે ઓનલાઈન માધ્યમથી જ આવેદન કરવાનું છે.
જીએસસીબી બોર્ડમાંથી જે વેબસાઇટ છે ત્યાંથી આવેદન કરી શકશો. આમાં ફી ભરવાની વિગત જણાવી દઉં તો જો તમારે એક વિષયની પરીક્ષા આપવી હોય તો 155 રૂપિયા ફી ભરવાની, 2 વિષયની પરીક્ષા માટે 225 રૂપિયા ભરવાના છે, 3 વિષય માટે 285 રૂપિયા અને 3થી વધુ વિષય હોય તો 415 રૂપિયા તમારે ભરવાના રહેશે. આ પૂરક બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજવામાં આવશે. તો તમામ વિદ્યાર્થીઓ જેને સારા માર્ક નથી આવ્યા અથવા તો જે ગેરહાજર હતા અથવા તો નપાસ થયા છે એમના માટે આ સૌથી સારા સમાચાર છે. સૌથી મોટા સમાચાર, આવતા મહિને જ તમે પરીક્ષા ફરીથી આપી શકશો, બીજી વાર પરીક્ષા આપી શકશો. આ સૌથી મોટા સમાચાર હતા. તો આ બાજુ મિત્રો ગઈકાલે ગુજરાતની અંદર મિની વાવાઝોડું યોજાઈ ગયું છે. મકાન, વીજળીના થાંભલા, ઝાડવા બધું પડી ગયું. સૌથી મોટા સમાચાર, મિની વાવાઝોડું કઈ જગ્યાએ આવ્યું તો દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ, તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભારે નુકસાન થયું હતું. લીમડિયા ગામની અંદર વાવાઝોડાને કારણે મકાનના ભાગો ધરાશાયી થઈ ગયા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. ઝાલોદ પંથકની અંદર પ્રચંડ પવનથી વીજ પોલ, વીજળીના થાંભલાઓ, વૃક્ષો બધું જ પડી ગયું હતું. સૌથી મોટા સમાચાર, MGVCLની ટીમ પણ યુદ્ધના ધોરણે હવે સમારકામ શરૂ કરી દીધું છે. તો મિની વાવાઝોડું દાહોદ બાજુના એ પંથકની અંદર આવ્યું હતું. તો મિત્રો આપણા ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરીએ તો તુલસી શ્યામની અંદર ગઈકાલે મેઘરાજાની પથરામણી થઈ હતી. ગીર સોમનાથ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું. તુલસી શ્યામ મંદિર અને આસપાસના જે ગીર જંગલ વિસ્તારો છે ત્યાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે મિત્રો ખેડૂતોની અંદર ચિંતા વધી છે. ખેડૂતોનો ઉનાળુ પાક કેરી, બાજરી, તલ આ બધાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આમ જોતા સામાન્ય લોકોને રાહત મળી છે, પણ ખેડૂતોને નુકસાન થયું છે. આ સૌથી અગત્યના સમાચાર. ગઈકાલે અમદાવાદમાં મોડી રાત્રે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદની અંદર અચાનક પલટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા, ભારે પવન સાથે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો, જેમાં થલતેજનો વિસ્તાર, સિલજનો વિસ્તાર, SG હાઈવેવાળો વિસ્તાર, બોપલ, સેટેલાઇટ, સરખેજ આ બધા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગાજવીજ એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. તો આ વરસાદની આગાહી હતી ત્યારે મિત્રો હજી પણ આગાહી કરવામાં આવી છે, એના વિશે પણ જાણીશું. પણ એની પહેલાં જાણી લો રિક્ષા ચાલકો માટે ભારે વિરોધ. રિક્ષા ચાલકોને રેપિડોના કારણે નુકસાન થઈ રહ્યું છે. એટલે કે જે રિક્ષા ચાલકો રેપિડો સાથે જોડાયેલા છે એમના માટે સૌથી અગત્યના સમાચાર. રેપિડોએ રિક્ષા ચાલકોના પ્રતિ કિલોમીટર ભાડામાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો. પહેલાં જે 15 રૂપિયા આપતા હતા એના બદલે કિલોમીટર હવે 12 રૂપિયા જ રેપિડો રિક્ષા ચાલકોને મળશે, જેનાથી અત્યારે રિક્ષા ચાલકો રસ્તા ઉપર ઉતરી ગયા છે, ભારે વિરોધ કરી રહ્યા છે. જ્યાં સુધી કંપની ફરીથી 15 રૂપિયા ભાડું નહીં કરે ત્યાં સુધી આ આંદોલન કરવાની ચીમકી આપી છે. ને એવી ચીમકી આપી છે કે અમે રેપિડો સેવાઓ બંધ કરી દેશું. એટલે રિક્ષા ચાલકો હવે રિક્ષા ચલાવશે નહીં. ત્યાર પછીના મિત્રો બેંક ધારકો માટે પણ હડતાલના સમાચાર આવી ગયા છે. SBI બેંકમાં તમારું ખાતું હોય તો ધ્યાન રાખજો. SBI બેંકના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા છે. બેંકની સેવાઓ ખોરવાઈ શકે છે. SBI બેંકના કર્મચારીઓ 25 તારીખ અને 26 મેના રોજ હડતાળ ઉપર ઉતરવાના છે. 23 મેના રોજ ચોથો શનિવાર આવે છે એટલે એ દિવસે રજા હોય. 24 તારીખે રવિવાર આવે છે એટલે એ દિવસે રજા હોય. 25 અને 26 આ 2 દિવસ હડતાળ ઉપર ઉતરવાના છે, એટલે એ દિવસે પણ તમારી કામગીરી થવાની નથી. એટલે 4 દિવસ સુધી બેંકનું કામકાજ બંધ રહી શકે છે. SBI બેંકના ગ્રાહકો માટે આ સૌથી મોટા ચોંકાવનારા સમાચાર. ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સ્ટાફ ફેડરેશન દ્વારા
હડતાલની જાહેરાત કરી નાખવામાં આવી છે। કર્મચારીઓની માંગણી શું છે? તો કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે સ્ટાફની અછત છે, સ્ટાફમાં પૂરતા સભ્યો નથી, ભરતી થતી નથી અને પેન્શન પણ મળતું નથી। ત્યારે મિત્રો આ સૌથી મોટા સમાચાર છે। ચેક પ્રોસેસિંગ અને રોકડ જમા કરાવવા જેવી સેવાઓ હવે તમે કરી શકશો નહીં। તો 25, 26, 23, 24 આમ 4 દિવસ સુધી તમારા બેંકના કામકાજ બંધ રહી શકે છે। તમામ SBI બેંકના ગ્રાહકો માટે આ સૌથી મોટા ઝટકાવાળા સમાચાર કહી શકાય। તો આ બાજુ મિત્રો પશ્ચિમ બંગાળની અંદર મમતા દીદીને મોટો આઘાત લાગી ગયો છે। આટલી બધી વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ અચાનક જ્યારે એ હારી જાય છે ત્યારે મમતા દીદીને આઘાત લાગી ગયો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવી ગઈ છે પણ મમતા દીદી હજી રાજીનામું આપવા તૈયાર નથી। જ્યાં મિત્રો રાજીનામું આપતા નથી ત્યારે પશ્ચિમ બંગાળની અંદર ભારે વિવાદ સર્જાઈ ગયો છે। ચૂંટણી પંચે હવે રાજ્યપાલને કહી દીધું છે કે તમે નવી વિધાનસભા રચી નાખો અને જે જૂની વિધાનસભા છે એને ભંગ કરી નાખો। જો રાજીનામું નથી આપતા તો આ કાર્ય કરવું પડશે। તો ચૂંટણી પંચે તમામ ટેકનિકલ વાંધાઓ, પુનઃગણતરીઓ, બધી માંગણીઓ મમતા દીદીની સ્વીકારી હતી, બધી માંગણીઓ ફરીવાર કરી હતી। તેમ છતાં હજી મમતા દીદી રાજીનામું આપતા નથી। ત્યારે હવે ભારે વિવાદ પશ્ચિમ બંગાળની અંદર સર્જાયો છે। ત્યારે એના ઉપર એક બીજા સમાચાર, પશ્ચિમ બંગાળની અંદર મોદીજીએ જે ઝાલમુડી ખાધી હતી, આ ઝાલમુડી હવે આખા ભારતની અંદર ફેમસ થઈ ગઈ છે, પ્રસિદ્ધ થઈ ગઈ છે। ત્યારે બાલાજીએ મોકે ઉપર ચોકા મારી દીધા છે। જ્યાં મિત્રો બાલાજી વેફર્સના એમડી ચંદુભાઈ વિરાણીએ બંગાળની આ પ્રખ્યાત ઝાલમુડી હવે વેચવાની શરૂ કરી નાખી છે। મોકે પર ચોકા મારી દીધું છે। આખા ભારતમાં જ્યારે ઝાલમુડી પ્રસિદ્ધ થઈ ગઈ એટલે હવે બાલાજી પણ ઝાલમુડી વેચશે। ખાલી 10 રૂપિયાની અંદર ઝાલમુડી વેચશે। 5 રૂપિયાના પેકેટ પણ બનાવશે અને 10 રૂપિયાના પેકેટ પણ બનાવશે। તમે આ ચિત્રમાં જોઈ શકશો। આવી રીતના બાલાજી વેફર્સ હવે ઝાલમુડી પણ વેચશે। પશ્ચિમ બંગાળની ઝાલમુડી હવે આખા ભારતની અંદર ફેમસ થઈ ગઈ છે। આવનારા સમયની અંદર હવે ગુજરાતની અંદર પણ ઝાલમુડી તમને જોવા મળશે। અત્યારે ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે એ બધા વિસ્તારમાં વેચાવાની શરૂ થઈ ગઈ છે। ધીમે ધીમે આખા ભારતની અંદર પણ વેચવાનું શરૂ થઈ જશે। 2 થી 3 વર્ષમાં બંગાળમાં પોતાનો પ્લાન્ટ પણ સ્થાપિત કરી નાખશે। તો બાલાજી વેફર્સ હવે ઝાલમુડી પણ વેચશે। તો આ બાજુ મોદી સરકારે એક મોટી ભેટ આપી છે નાના ઉદ્યોગો અને જે એરલાઇન્સ કંપની છે એમને એક રાહત પેકેજ આપવામાં આવ્યું છે। અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિના કારણે નાના ઉદ્યોગોને ખોટ જઈ રહી છે, જે વિમાન સેવાઓ છે, એરલાઇન્સ કંપનીઓ છે એને પણ ભારે ખોટ જઈ રહી છે। ત્યારે કેન્દ્રીય કેબિનેટે ECLGS 5.0 યોજનાને મંજૂરી આપી છે, જેમાં નાના ઉદ્યોગો અને એરલાઇન્સને લોન આપવાની ગેરંટી આપી છે। નાના ઉદ્યોગો માટે 100 કરોડ રૂપિયાની લોન અને એરલાઇન્સ માટે 1500 કરોડ રૂપિયાની ગેરંટી વિનાની લોનની જાહેરાત કરી નાખી છે। તો નાના ઉદ્યોગો અને એરલાઇન્સને રાહત પેકેજ આપી દેવામાં આવ્યું છે। તો આ બાજુ તમિલનાડુની અંદર વિજયની થલપતિ વિજયની સરકાર બની ગઈ છે। થલપતિ વિજય એક હીરો છે, એક્ટર છે, તમામ મિત્રો જાણતા હશે। પણ બિગ ન્યૂઝ આવી ગયા છે કે તમિલનાડુના મુખ્યમંત્રી થલપતિ વિજય મોટી ભારે સંખ્યાની અંદર જીત મેળવી લીધી છે। પણ હજી તમિલનાડુની અંદર જો કોઈ પાર્ટીએ સરકાર બનાવી હોય તો 118 મતો એમણે જોઈએ। 118 આંકડાથી બહુમતી એમણે જોઈએ। પણ આ TVK પાર્ટી એટલે કે થલપતિ વિજયની પાર્ટી 108 બેઠકો ઉપર જીત મેળવી છે। હવે જો એને તમિલનાડુમાં સરકાર બનાવી હોય તો 118 એટલે કે હજી 10 વધુ બેઠકો જો એની પાસે હોવી જરૂરી છે। એટલે હવે
આ થલપતિ વિજય કોંગ્રેસનો સહારો લેશે, PMK ડોબેરી આ તમામ પક્ષોથી ગઠબંધનની સરકાર બનાવી શકે છે, એ તમામ પાસેથી સહારો માગશે. જો સહારો મળી જશે તો તમિલનાડુની અંદર થલપતિ વિજયની સરકાર બનશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો યુપીઆઈ પેમેન્ટની અંદર હવે નવો નિયમ આવી ગયો છે. તમામ મિત્રો જે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય એમના માટે એક સારા સમાચાર મળ્યા છે કે હવે તમારે વારા ઘડીએ યુપીઆઈ પિન નાખવો પડશે નહીં. તમારા ફિંગર સ્ક્રીનથી પણ ડાયરેક્ટ તમારા પૈસા કપાઈ જશે. તમારે જો સ્કેન તમારો જો ફેસ સ્કેન તમે વાપરતા હોય તો ફેસ સ્કેનથી પણ તમારા પૈસા ટ્રાન્સફર થઈ જશે. તો વારા ઘડીએ પિન નાખવાની ઝંઝટ હવે રહેવાની નથી. 5,000 રૂપિયા સુધીનું જો તમારે પેમેન્ટ કરવું હોય તો હવે યુપીઆઈ પિન યાદ રાખવાની જરૂર નથી, વારા ઘડીએ પિન નાખવાની જરૂર નથી. તમે ખાલી અંગૂઠાથી જે સ્કેન કરશો એટલે ડાયરેક્ટ તમારા પૈસા કપાઈ જશે. પણ ક્યાં સુધી? 5,000 રૂપિયા સુધી તમે આ સુવિધાનો લાભ લઈ શકશો. 5,000થી વધુનું જો તમે ટ્રાન્સફર કરો છો તો તમારે ફરજિયાત પિન નાખવો પડશે. તો નવું ફીચર આવવાનું છે. 5,000 રૂપિયા સુધી તમે પેમેન્ટ કરશો તો તમારે હવે યુપીઆઈ નાખવાની જરૂર પડવાની નથી. ત્યાર પછીના મિત્રો એલપીજી ગ્રાહકો માટે એક સૌથી મોટો ઝટકો. એલપીજી સિલિન્ડરના ભાવ વધારી દીધા છે. જે કોમર્શિયલ ગેસ હોટલોની અંદર જે 19 કિલોનો સિલિન્ડર આવે છે એમાં અચાનક 1,000 રૂપિયાનો ભારે વધારો કરી નાખ્યો છે. 1,000 રૂપિયા તો નહીં પરંતુ 993 રૂપિયા એટલે લગભગ 1,000 રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. એટલે હવે જે 19 કિલોનો મોટો બાટલો મળશે એ 3,071 રૂપિયાનો મળશે. 3,000 રૂપિયાની પણ સપાટી વટાવી દીધી છે અને એને જ કારણે હવે હોટલોની અંદર ભોજન પણ મોંઘું થઈ જવાનું છે. પણ સામાન્ય ગ્રાહકો જે ઘરેલું ગેસ વાપરે છે એમને જણાવી દઈએ કે ઘરેલું સિલિન્ડરની અંદર કોઈ વધઘટ કરવામાં આવી નથી. 14 કિલોનો જે સિલિન્ડર તમે વાપરો છો એમાં કોઈ વધઘટ કરવામાં આવી નથી. આ સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર હતા મિત્રો. આ હતા આજના સૌથી મોટા સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય એને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આપણું ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. એની લિંક પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી લેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.